ઉભા રહ્યો મારા પપ્પા હું પણ આ નવા ભીખ માંગવાના તરીકા અપનાવ્યા છે. આગળ હાલ. ઉભા તો રહ્યો. એ દીકરી અહીંયા આવતો બેટા. બોલ ને બેટા, શું કામ એ ભાઈને ઉભા રાખી દીધું? અંકલ, આ બાજુની હોસ્પિટલમાં મારા પપ્પાનું અવસાન થયું છે. ચિંતા ના કર બેટા, હું આવું છું તારી સાથે. બેસ ફટાફટ ગાડીમાં, ચાલ ચાલ બેટા, આપણે તારા પપ્પાને લઈ આવીએ. ચાલ. ક્યાં છે તારા પપ્પા બેટા? જોરિયા. બેટા અહીંયા તો તાળું માર્યું છે, એની ચાવી ક્યાં છે? બાજુમાં પડોશી રહી છે ને, એ પાછળ હું ચાવી લેતા આવું. હા લેતી આવી જા બેટા. આ છોકરી ક્યારની ગઈ, કેમ હજી આવી નહીં હોય? બેન, બાજુમાંથી એક નાની દીકરી અહીંયા ચાવી લેવા આવી. બાજુમાં તો કોઈ છોકરી નથી, બાજુમાં તો એકલા ભાઈ જ રહે છે. ચાલો હું આવું તમારી સાથે, જોઈએ આપણે. બેન, આ ભાઈને તમે ઓળખો છો? હા, આ ભાઈ જ અહીંયા રહે છે. બેન, એક નાની એવી બેબી હતી. હું રોડના કાંઠે મારી ગાડી લઈને ઊભો ને, એટલે એણે મને કીધું કે ભાઈ મારા પપ્પાનું હોસ્પિટલની અંદર મૃત્યુ થયું છે, તો મારા પપ્પાની લાશ મારા ઘર સુધી પહોંચાડો ને. નાની છોકરી. ચાલો તમારી સાથે હું બતાવું તમને. હા ચાલો બેન. આ છોકરી હતી. હા બેન, આ જ છોકરી હતી બેન. આ છોકરીને તો અવસાન થયું અને 4 વર્ષ થઈ ગયા. હે બેટા, કાલે તો સાસરે વહી જાય, પછી મારું કોણ? સાસરે તો ઠીક, પણ હું મરી જઈશ ને તો તે તમને રઝળતા તો ને મૂકું. અરે બેન, એમ તો કેમ બની કે આ છોકરી જ મને અહીંયા સુધી લઈને આવી છે બેન?